આજે દાંતીવાડા જે આપણું સર્વર છે ને એમાં કનેક્ટિવિટીનો ઇસ્યુ છે, એટલે કદાચ ઘણાને એરર આવશે આજે. બરાબર, આ હું અત્યારે લોકલ સિસ્ટમમાંથી રન કરું છું. કાકા સ્ક્રીન નીચે લઈ લો ને થોડો. સ્કાઈપ વાળો. સ્કાઈપ વાળો, હા બસ, ઓકે. ઓકે, કાલે આપણે શું શું જોયું હતું યુનિવર્સિટી માસ્ટરમાં? સેશન, યુનિવર્સિટી, ફેકલ્ટી, ડિગ્રી ટાઈપ, ડિગ્રી માસ્ટર, કોલેજ માસ્ટર, એક્ઝેક્ટ આ જ ફ્લોમાં સિસ્ટમ પ્રોસેસ કરવાની છે. બરાબર, અહીંયા જે ઓર્ડર આપ્યો છે ને મેનુમાં, આખી સિસ્ટમમાં ઇન્ફોર્મેશન એ જ રીતે ફ્લો થશે. એન્ડ એવરીથિંગ ઇઝ ડિપેન્ડ ઓન એના અપર લેવલ ઉપર છે. બરાબર, ડેટા ઇઝ રિલેટેડ ટુ ઈચ અધર. એક રિલેશન સેશન, યુનિવર્સિટી, ફેકલ્ટી, બરાબર, ડિગ્રી અને ડિગ્રીનું રિલેશન ફેકલ્ટી સાથે, ડિગ્રીનું રિલેશન કોલેજ સાથે. બરાબર, એટલે બંને ફેકલ્ટી ડિગ્રી મેપ અને ડિગ્રી કોલેજ. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ સાયકલ છે જે ડિગ્રી સાયકલ, આપણે એના ઉપર ડિસ્કસ કરવાનું છે. અહીંથી કાલે અહીંયા સુધી પતી ગયું. અહીંયા સુધી કોઈને કોઈ પ્રોબ્લેમ? બધાને એકદમ ક્લિયર? આશિકા? હા સર. ઓકે, તો સૌથી ઇમ્પોર્ટન્ટ સાયકલનો પાર્ટ આવે છે, એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ડિગ્રી સાયકલ છે. ડિગ્રી સાયકલ એટલે જ્યારે સ્કૂલર કોલેજમાં, યુનિવર્સિટીમાં અથવા તો કોલેજમાં સ્ટુડન્ટ રજીસ્ટર્ડ થાય અને તમે બધા પણ યુનિવર્સિટીમાં એડમિશન લીધેલું જ છે અને ભણેલા છો, બરાબર, તો તમારી સાયકલની શરૂઆત ક્યાંથી થાય? ફર્સ્ટ સેમિસ્ટરથી ચાલુ થાય અને છેલ્લા સેમિસ્ટર સુધી, અથવા તો ફર્સ્ટ યરથી ચાલુ થાય અને છેલ્લા વર્ષ સુધી તમારી ડિગ્રી સાયકલ. છેલ્લા વર્ષમાં ડિગ્રી પ્રોગ્રામ્સમાં આપણે ડિગ્રીમાં ડિફાઇન કરેલું જ છે, નંબર ઓફ સેમિસ્ટર અથવા તો નંબર ઓફ યર્સ. બરાબર, જેના આધારે ડિગ્રી સાયકલ આખી જનરેટ થાય. તો ડિગ્રી સાયકલનું પહેલું સ્ટેપ છે ડિગ્રી યર માસ્ટર્સ. એટલે એની અંદર એ ડિગ્રી પ્રોગ્રામ કેટલા યરમાં ડિવાઇડેડ છે, અથવા તો સાયકલ કેટલા વર્ષની છે એ ડિગ્રી કમ્પ્લીટ કરવાની. બરાબર, એટલે જનરલી બેચલર્સ કોર્સ 3 વર્ષના કે 4 વર્ષના હોય, માસ્ટર્સ હોય તો 2 વર્ષ કે 3 વર્ષના હોય. તો અહીંયા દરેક આપણે એક યરનું માસ્ટર બનાવ્યું છે, બરાબર, અને એની અંદર તમે એન્ટ્રી જોતા હશો તો 1 to 10 એન્ટ્રી જોવા મળે છે. ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર, ફોર્થ યર થી 10 સુધી. બરાબર, તો આજે 10 વર્ષનો ડિગ્રી પ્રોગ્રામ કોઈ પણ હોય તો 10 વર્ષ સુધી આપણી સિસ્ટમમાં એને યર ક્રિએટ કરવાની જરૂર નથી, ઓલરેડી યર્સ ક્રિએટેડ છે. પણ જનરલી મેક્સિમમ 5 વર્ષના ડિગ્રી પ્રોગ્રામ હોય છે, એટલે ઘણી વાર એમ થાય કે આટલા બધા વર્ષ કેમ નાખ્યા છે, 6ઠું વર્ષ, 7મું વર્ષ, 8મું વર્ષ, 9મું, 10મું. પણ ઘણા બધા પીજી પ્રોગ્રામ્સ એવા હોય છે કે એમાં ઇન સર્વિસ એડમિશન આપવામાં આવે, ત્યારે એ લોકોને નોર્મલ કરતાં વધારે ડિગ્રી યર રિક્વાયર્ડ થાય. એમને 3 વર્ષનો રેગ્યુલર સ્ટુડન્ટને 3 વર્ષનો કોર્સ હોય તો એ લોકોને 5 વર્ષનો હોઈ શકે, અને 5 વર્ષનો કોર્સ એ લોકોને 7 વર્ષનો પણ હોઈ શકે. અને ઇન સર્વિસ પ્રોગ્રામમાં યર એક્સટેન્ડ પણ થઈ શકે ડિગ્રી પ્રોગ્રામના. બરાબર,
એટલે આપણે અહીંયા 10 વર્ષ ક્રિએટ કરેલા છે ડિગ્રી સાયકલ. અને યર માસ્ટર કોમન છે. યર અને ડિગ્રીનું મેપિંગ થશે, બરાબર? એ મેપિંગ કઈ રીતે થાય છે આગળ જોઈશું. તો આ શું છે? યરનું માસ્ટર છે. અહીંયા યર્સની એન્ટ્રી આપણે ડિફાઇન કરવી પડશે સિસ્ટમમાં, કે ભાઈ કેટલા યર સુધીનો ડિગ્રી પ્રોગ્રામ સપોર્ટ કરવો છે સિસ્ટમમાં. એ ડિપેન્ડ્સ ઓન ડિફરન્ટ યુનિવર્સિટી એન્ડ રિક્વાયરમેન્ટ. ઓકે, પણ જનરલી 10 વર્ષથી વધારે કોઈ મોટો ડિગ્રી પ્રોગ્રામ હોય નહીં, બરાબર? તો ડિગ્રી યર એટલે પહેલું યર ક્રિએટ થાય ડિગ્રી સાયકલમાં. પછી યર્સ હંમેશા સેમિસ્ટરમાં ડિવાઇડેડ હોય, બરાબર? એક યરમાં જનરલી 2 સેમિસ્ટર હોય, અને ઘણી જગ્યાએ ટ્રાઇમેસ્ટર સિસ્ટમ પણ પહેલા હતી, તો એક વર્ષ 3 સેમિસ્ટરમાં ડિવાઈડ થતું. પણ હવે જનરલી સેમિસ્ટર સિસ્ટમ જ છે, એટલે આપણું સેમિસ્ટર માસ્ટર એના પછી ક્રિએટ થશે. ઓકે, તો અહીંયા પણ તમે જુઓ છો, અહીંયા સેમિસ્ટર સાથે યરનું બાઇન્ડિંગ થઈ ગયું છે. તમે એન્ટ્રી જોશો ને, તો સેમિસ્ટરનું જે એન્ટ્રી છે એમાં તમારે સેમિસ્ટર નંબર આપવાનો છે રોમનમાં, પછી એને વર્ડમાં પણ લખવાનો છે, એને નંબરમાં પણ લખવાનો છે, અને એનો ઓર્ડર આપવાનો છે, બરાબર? અને એ સેમિસ્ટર કયા વર્ષમાં આવશે એ પણ તમારે ડિફાઇન કરવાનું છે, કે ફર્સ્ટ ડિગ્રી સાયકલના ફર્સ્ટ યરમાં આવશે, સેકન્ડ યરમાં આવશે કે થર્ડ યરમાં આવશે, બરાબર? જનરલી ફર્સ્ટ સેમિસ્ટર ફર્સ્ટ યરમાં જ આવે. સેકન્ડ સેમિસ્ટર હોય તો પણ ફર્સ્ટ યરમાં જ આવશે. એટલે તમે જુઓ, સેકન્ડ સેમિસ્ટર આમું પણ ફર્સ્ટ છે, ફર્સ્ટ સેમિસ્ટર સામું પણ ફર્સ્ટ યર છે. એ જ રીતે થર્ડ અને ફોર્થ સેમિસ્ટર સેકન્ડ યરમાં આવે, તો અહીંયા થર્ડ અને ફોર્થ સેકન્ડ યરમાં ડિફાઇન કરેલું છે. એટલે આપણી સિસ્ટમ આ સાયકલ પ્રમાણે પ્રોસેસ કરશે સ્ટુડન્ટના રિઝલ્ટ, બરાબર? અહીંયા જે સાયકલ ડિફાઇન થઈ છે યરની અને સેમિસ્ટરની, અને આ યર અને સેમિસ્ટરની જે સાયકલ છે એ ડિગ્રી સાથે મેપ થશે. એ મેપિંગ હવે નેક્સ્ટ સ્ટેપમાં આવશે. એને આપણે કહીશું ડિગ્રી સાયકલ. ધીસ ઇઝ ધ સૌથી ઇમ્પોર્ટન્ટ છે ડિગ્રી સાયકલ. પહેલા તો માસ્ટર જ ક્રિએટ થયા, ડિગ્રી માસ્ટર ક્રિએટ થયું, સેમિસ્ટર માસ્ટર ક્રિએટ થયું, એના પછી નેક્સ્ટ સ્ટેપમાં સેશનની સાથે ડિગ્રી લિંક થશે, બરાબર? એકેડેમિક સેશન જે આપણે કાલ ડિસ્કસ કર્યું હતું. તો કોઈ પણ ડિગ્રી છે એ ડિગ્રીની અંદર કેટલા એકેડેમિક સેશન બાઇન્ડ કર્યા છે ત્યાં સુધી જ પ્રોસેસ કરવા દેશે. એટલે આપણે પહેલા ડિગ્રી સેશન માસ્ટર જોઈ લઈએ. અહીંયા જેટલા સેશન છે એ દરેક સેશન્સ તમે જોશો ને તો ડિગ્રી સાથે બાઇન્ડ જોવા મળશે. તમે નવું સેશન ઉમેરો પણ એ સેશનની એન્ટ્રી જો ડિગ્રીમાં ના કરો ને, ડિગ્રી સેશન માસ્ટરમાં એનું મેપિંગ ના કરો ને, તો ત્યાં સુધી એ સેશન એ ડિગ્રીમાં અવેલેબલ થશે નહીં. ઓકે, ધારો કે બીએસસી એગ્રીમાં અત્યારે આમાં 2016-17 સુધીના સેશન બાઇન્ડ કરેલા છે, બરાબર? મેપિંગ કરેલું છે. હવે 2018-19નું નવું સેશન નાખશો ને સેશન માસ્ટરમાં, બરાબર? તો એ સીધું એ ડિગ્રીમાં અવેલેબલ નહીં થઈ જાય. તમારે ફરીથી અહીંયા સેશનમાં આવી અને એને ડિગ્રી સેશન માસ્ટરમાં જઈ પણ એ જે તે ડિગ્રી સાથે બાઇન્ડ કરવું પડશે. એટલે અહીંયા આપણે શું કરવાનું છે? ડિગ્રી સિલેક્ટ કરવાની, બરાબર? બીએસસી એગ્રી, અને સેશન સિલેક્ટ કરવાનું. ધારો કે 16-17 સુધી થઈ જ ગયેલું છે તો આગળ કરવાની જરૂર નથી, પણ એના માટે મારે નવું સેશન માસ્ટરમાં જઈને ઉમેરવું પડે. અને આ સેશન ક્રિએટ रोशन भाई, विशाल बोल रहा हूँ। अपने पास ऐसा कोई हेल्प डॉक्यूमेंट है इसका?
હેલ્પ ડોક્યુમેન્ટ આનું બનાવવાનું છે બનાવવાનું. ઓકે ઓકે, બરોબર છે, વાંધો નહીં. એટલે એમાં આ બધું ડિસ્ક્રિપ્શન આપવું પડશે આપણે. हाँ कि कहाँ बाइंडिंग क्या है, तो दैट्स व्हाट आई वाज जस्ट थिंकिंग. ડિપેન્ડન્સી ક્યાં કોણ છે. તો જ્યારે પણ નવું સેશન આપણે નાખીએ બરાબર, ત્યારે એ સેશન જે તે ડિગ્રી સાથે બાઇન્ડ કરવા માટે ક્યાં જવાનું છે? ડિગ્રી સાયકલમાં. ડિગ્રી સાયકલમાં ક્યાં આગળ ડિગ્રી સેશન માસ્ટર છે એની અંદર જઈને બાઇન્ડ કરવાનું. ધારો કે હું અહીંયા એક નવું સેશન નાખું છું, અહીંયા 16 17 સુધી છે ને, અને કાલ આપણે વાત થઈ છે કે સેશન લાઇનસર નાખવાના છે, યર બાય યર. ઓકે, આડાઅવળા સેશન નાખવાના નહીં, નહીતર પ્રોસેસિંગમાં પ્રોબ્લેમ આવી શકે છે. અને હંમેશા સેશન ક્યારથી ચાલુ થાય? એકેડેમિક સેશન હંમેશા 1 જુલાઈથી કોઈ પણ એકેડેમિક સેશન ચાલુ થાય અને 30 જૂને કોઈ પણ એકેડેમિક સેશન પૂરું થાય નેક્સ્ટ યર. અને તમે સીધી પણ ડેટની એન્ટ્રી કરી શકો છો. બરાબર, અહીંયા વર્ષ નાખવાનું છે 2017-2018 અને સેશનનો ઓર્ડર આપવાનો છે 14 અને એડ બટન ઉપર ક્લિક કરવાનું છે એટલે નવું સેશન એડ થઈ ગયું. હવે આ સેશન જે તે ડિગ્રીમાં આવશે નહીં. તમારે એ ડિગ્રીમાં જો ધારો કે શો કરાવવું હશે તો અહીંયા ડિગ્રી સેશન માસ્ટરમાં જઈને અહીંયા મેપ કરવું પડશે. બીએસસી એગ્રી અને નવું સેશન આપણે નાખ્યું 17-18 1/7/2017. હવે આપણે સેશનમાં પણ આ ડેટ નાખેલી જ હોય છે, છતાં અહીંયા ફરીથી નાખીએ છીએ. કેમ આવું રાખ્યું છે એ કોઈને પ્રશ્ન ના આવ્યો? સેશન ડિફાઇન થઈ ગયા હોય પણ ઘણીવાર ઇન્ડિવિજ્યુઅલ ડિગ્રીમાં એનો ટાઈમિંગ પ્લસ માઇનસ થઈ ગયો હોય ક્યારેક, તો પર્ટિક્યુલર બધી જ ડિગ્રીમાં એપ્લાય ના થાય ત્યાં એટલા માટે અહીંયા ફરીથી ફ્રોમ ડેટ ને ટુ ડેટ આપેલી છે. ક્યારેક સેશન શોર્ટ પણ થઈ ગયું હોય, કોઈ એવી ઇન્સિડન્ટ બન્યું હોય, ક્યારેક સેશન લાંબુ પણ થઈ ગયું હોય એકેડેમિક સેશન. બરાબર, આવા સ્પેશિયલ કેસમાં મેનેજ કરવા માટે હેલો સ્ટાર્ટ પેજ ને ન્યૂ હોમ પેજ હશે. VPP and VU2HBZ. ઓકે, તો મેં તને રિક્વેસ્ટ મોકલી, તું જોઈન ના થયો ઓનલાઈન સ્કાઈપ ઉપર? અત્યારે એ સેશન જ ચાલે છે બધા. તો આ સેશન અહીંયા ફરીથી ડેટ ડિફાઇન કરવાની છે. એનું કારણ એટલું જ છે કે પર્ટિક્યુલર ઇન્ડિવિજ્યુઅલ ડિગ્રીની અંદર સેશન પ્લસ માઇનસ થયું હોય તો અહીંયા આપણે ફરીથી મેઇન સેશન માસ્ટર છે દરેક ડિગ્રીને એપ્લાય થશે. એટલે જ્યાં પણ બાઇન્ડ હશે જો ત્યાં સુધારશે ને તો બધી ડિગ્રીમાં ઇફેક્ટ આવશે, બધા જ ડિગ્રી પ્રોગ્રામમાં.
બરાબર. એટલે અહીંયા ફરીથી ફ્રોમ ડેટ ને ટુ ડેટ એને આપવાની છે. ઓકે. તો ડિગ્રી સેશન ઇન્ટિગ્રેશન પહેલું કરવાનું છે, જ્યાં ડિગ્રી અને સેશનનું ઇન્ટિગ્રેશન થશે ડિગ્રી સાયકલમાં, અને એના પછી ડિગ્રી સાયકલ છે, જ્યાં ડિગ્રી યર અને સેમિસ્ટરનું ઇન્ટિગ્રેશન થશે, કે કઈ ડિગ્રીઝમાં કેટલા સેમિસ્ટર્સની સાયકલ રહેશે અને કેટલા યરની સાયકલ રહેશે. બધાને સંભળાય છે ને ભાઈ અવાજ? હા સંભળાય છે. હા. અને બધાને ખ્યાલ આવે છે? બધું ક્લિયર? કાકા, આપણે આગળનું જે સેશન જે હતું ને ડિગ્રી સેશન માસ્ટર, હવે એમાં શું થાય છે, આપણે લિસ્ટ વ્યૂમાં તમે જો કોઈ બી વેલ્યુ એડ થઈ, હવે તમે હમણાં એક એડ કરી બરાબર, એ લાસ્ટમાં જાય છે. સપોઝ મલ્ટિપલ પેજ છે તો યુઝર એને છે ને જલ્દીથી ગેટ નહીં કરી શકે કે આ વેલ્યુ કઈ જગ્યાએ એડ થઈ હશે, કારણ કે ફર્સ્ટ પેજમાં એડ કરતો હશે. જો એ કઈ જગ્યાએ એડ થઈને નથી ખબર પડતી. અહીંયા 17-18 જે તે ડિગ્રી પ્રોગ્રામમાં શોર્ટ થઈ જાય છે. શોર્ટ નથી, એટલે કાં તો છે ને કે લાસ્ટ જે આપણે જે છે ને કે ઇન્સર્ટ લાસ્ટ ઇન્સર્ટ થયું હોય તો એ ફર્સ્ટ જ શો કરે, ભલે ગમે તે, કારણ કે આમાં છે ને એ આલ્ફાબેટિકલી એ મેનેજ કરી નાખે છે. તો આ કઈ જગ્યાએ થશે, આવા મલ્ટિપલ પેજ હશે ને ત્યારે આ વસ્તુમાં પ્રોબ્લેમ આવશે કે કઈ જગ્યાએ એડ થઈ એ નહીં ખબર પડે. ઓકે, તમે નોટ કરતા જાઓ આવી વસ્તુ. એ તો મેં લખી દીધું છે, જસ્ટ હું તમને અત્યારે કહું છું. ઓકે, નો પ્રોબ્લેમ. ઇમ્પ્રૂવ કરશું એ બધાને, પણ જેને પણ લોજિક આવતું હોય દરેક જણ પોતાના પોઈન્ટ ઓફ વ્યૂ નોટ કરશે. ઓકે. તો એના પછી સૌથી ઇમ્પોર્ટન્ટ છે ડિગ્રી સાયકલ. બરાબર. જે દરેક ડિગ્રીની અંદર એના સેમિસ્ટર અને યર સાથે બાઇન્ડિંગ કરે છે. દરેક ડિગ્રી પ્રોગ્રામમાં નંબર ઓફ સેમિસ્ટર્સ મે બી ડિફરન્ટ, નંબર ઓફ યર્સ મે બી ડિફરન્ટ. સો કોઈ પણ ડિગ્રી પ્રોગ્રામને ઇન્ડિવિજ્યુઅલી મેનેજ કરી શકીએ માટે આ બાઇન્ડિંગ આપ્યું છે. અહીંયા એક એક સેમિસ્ટરની ને યરની એન્ટ્રી નથી કરવાની. બરાબર. અહીંયા કોઈ પણ ડિગ્રીને આપણે સિલેક્ટ કરશું, ફેકલ્ટી સિલેક્ટ કરશું, ફેકલ્ટી સિલેક્ટ કરશું એટલે નીચે ડિગ્રી આવશે. બરાબર. અને ડિગ્રી સિલેક્ટ કરશું અને ક્રિએટ આપશું ને તો ડિગ્રી માસ્ટરની અંદર એના નંબર ઓફ મિનિમમ જે સેમિસ્ટર ડિફાઇન થયા હશે ને એ પ્રમાણે 8 સેમિસ્ટર ડિફાઇન થયા હશે તો 8 સેમિસ્ટરની એક સાયકલ ઓટોમેટિક ક્રિએટ થઈ જશે. બરાબર. અને એ 8 સેમિસ્ટર્સ નું બાઇન્ડિંગ કયા સેમિસ્ટરમાં કયા વર્ષમાં છે એ પણ ઓટોમેટિક અહીંયા ડિસ્પ્લે કરી દેશે. ધારો કે ફર્સ્ટ સેમિસ્ટર ફર્સ્ટ યરમાં છે, સેકન્ડ સેમિસ્ટર ફર્સ્ટ યર હાથે બાઇન્ડ છે, થર્ડ સેમિસ્ટર સેકન્ડ યર હાથે. હવે ઘણીવાર એવું બને કે વેટરનરી ડિગ્રી પ્રોગ્રામ છે એમાં છેલ્લું વર્ષ 1.5 વર્ષનું હોય છે. બરાબર. તો એની અંદર એક સાયકલને એક જ વર્ષ ગણવામાં આવે છે. એને એકેડેમિક સાયકલમાં એક જ વર્ષ ગણવામાં આવે છે, પણ એની અંદર સેમિસ્ટર 3 આવી જશે. તો ઘણીવાર આવું મેનેજ કરવાનું આવે ડિગ્રી અને યરનું સાયકલ. બરાબર. ત્યારે આ બાઇન્ડિંગ્સ કામ આવે છે. બરાબર. એટલે અહીંયા જો દરેક ડિગ્રીનું મેં નાખેલું જ છે અત્યારે સેમ્પલ પૂરતું. તમે નવી ડિગ્રી નાખો તો ડિગ્રીને સેશન સાથે પણ મેપ કરવી પડે અને ડિગ્રીને સેમિસ્ટર સાથે પણ મેપ કરવી પડે. સાયકલે ક્રિએટ કરવી પડે, ડિગ્રી સાયકલ. અને નવું સેશન નાખો
તો એ સેશનને પણ દરેક ડિગ્રીમાં જઈને મેપ કરવું પડે. ઓકે, અને નવું વર્ષ નાખો કે સેમિસ્ટર નાખો તો એ સેમિસ્ટર પણ જો ડિગ્રી પ્રોગ્રામમાં એડ કરવાનું હોય તો આપણે ફરીથી સાયકલ ક્રિએટ કરવી પડે નવી. આમાં ક્યાંય ડિલીટ બટન નથી આપ્યું કારણ કે આ સાયકલ્સ એકવાર યુઝ થઈ ગઈ પછી યુ કેન નોટ ડિલીટ. એકવાર સાયકલ ક્રિએટ થઈ ગઈ ને પછી એ સાયકલ યુઝમાં આવી ગઈ હોય એટલે ફરીથી બીએસસી એગ્રીની નવી સાયકલ ક્રિએટ કરશે. બરાબર, ધારો કે આમાં બીએસસી એગ્રીમાં નવી સાયકલ આવી અને એમાં સેમિસ્ટર પ્લસ માઇનસ થયા તો તમારે સેમ સાયકલમાં સેમિસ્ટર પ્લસ નથી કરવાના, એક નવી સાયકલ બનાવવાની છે. ઓકે, જનરલી આપણે ગઈકાલ પણ આ ડિસ્કસ કરી હતું કે કોઈ પણ પ્રોગ્રામ્સમાં ચેન્જ આવે, કોઈ પણ કોર્સમાં ચેન્જ આવે, બરાબર, તો આપણે જૂની વસ્તુને ડિલીટ નથી કરવાની પણ નવી ક્રિએટ કરવાની છે, જેથી એના જૂના જે કંઈ રનિંગ એકેડેમિક પ્રોગ્રામ્સ હોય એની ઉપર પ્રોસેસિંગમાં કોઈ ઇફેક્ટ આવે નહીં. આ ખાસ ધ્યાન રાખવાનું. તો ડિગ્રી સાયકલ પછી ડિગ્રી સાયકલ આવી ગયું પછી જીપી રૂલ માસ્ટર છે. અહીંયા ગ્રેડ પોઈન્ટ કેલ્ક્યુલેશનના જે ડિફરન્ટ રૂલ્સ છે એ રૂલ્સના ફંક્શન બેકએન્ડમાં ડિફાઇન થાય છે. એટલે આપણે ડિગ્રી માસ્ટર ડિફાઇન કર્યું હતું ને ત્યારે આ જીપી કેલ્ક્યુલેશન રૂલ ત્યાં બાઇન્ડ કર્યો હતો. એ પણ સાયકલનો પાર્ટ છે, બરાબર. અહીંયા ડિગ્રી માસ્ટરમાં આ રહ્યું ને ડિગ્રી ડિટેલ, એની અંદર જુઓ તમે એગ્રીગેટ, ક્રેડિટ બેઝ, આ રૂલ્સ અહીંયા આપણે ડિફાઇન કરતા હતા. એડ ન્યૂ રો કરશો ને એટલે તમને અહીંયા સિલેક્શન આવે છે. તો એ જે ગ્રેડ પોઈન્ટ કેલ્ક્યુલેશનના જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાના જે બેકએન્ડમાં ફંક્શન બનેલા છે એ ફંક્શન્સ જે તે ડિગ્રી પ્રોગ્રામમાં કેલ્ક્યુલેશનમાં યુઝ થાય એ નવા કોઈ પણ ફોર્મ્યુલા આવે જીપી કેલ્ક્યુલેશનની તો એ ફોર્મ્યુલા આપણે અહીંયા ડિગ્રી સાયકલમાં જઈ અને જીપી રૂલમાં ડિફાઇન કરવી પડશે અને ત્યારબાદ એ ડિગ્રીમાં બાઇન્ડ કરવી પડશે. ત્યાર પછી એ પ્રમાણે સિસ્ટમ ઓટોમેટિક કેલ્ક્યુલેશન એ ફંક્શન પ્રમાણે કરશે અને આ ફંક્શન છે ને બેકએન્ડમાં ક્રિએટ થશે અને અહીંયા ફંક્શનનું નામ પાસ કરવામાં આવે છે. એટલે અહીંયા જીપી રૂલ્સ નું નામ આપવામાં આવે છે કે ક્રેડિટ બેઝ, એગ્રીગેટ, પર્સન્ટાઇલ, વોટેવર. પછી એનું જીપી કેલ્ક્યુલેશનનું આખું ડિસ્ક્રિપ્શન આપવામાં આવે, એની અહીંયા ફોર્મ્યુલા લખવામાં આવે અને ડીબી ફંક્શનની નેમની અંદર બેકએન્ડમાં જે એના માટે સ્પેશિયલ ફંક્શન બનાવ્યું છે ડેટાબેઝમાં એ ફંક્શન્સનું એક્ઝેક્ટ નામ અહીંયા પાસ કરવામાં આવે. અને આ ફંક્શન્સ જ્યારે પણ કોઈ પણ એક્ઝામિનેશન રિઝલ્ટનું પ્રોસેસિંગ કરશે ત્યારે સિસ્ટમ અહીંયા લુક જોશે કે ભાઈ આના જીપી કેલ્ક્યુલેશન માટે કઈ ફોર્મ્યુલા બાઇન્ડ થયેલી છે અને પર્ટિક્યુલરલી એ ફોર્મ્યુલા પ્રમાણે રિઝલ્ટ પ્રોસેસ કરશે. હવે એટલે અહીંયા મલ્ટિપલ રૂલ્સ હોઈ શકે છે અને આ રૂલ્સ સેશન પ્રમાણે એપ્લાય થશે. તમે જોયું ને ડિગ્રી માસ્ટરની અંદર
પ્રદીપ આવી કઈ ગયો? નથી મારે અહીંથી. હા હું તો હે? જોઈને જ છું ક્યારનો. હા જોઈને જ છું. જોઈન છે ને? ઓકે, હા. બરાબર. તો તમે ડિગ્રી માસ્ટર્સની અંદર આપણે એ જે જીપી રૂલ્સ છે એ જીપી રૂલ્સ ફ્રોમ સેશન અહીંયા ડિફાઇન થઈ ગયું છે. પર્ટિક્યુલરલી એ સેશનના અંદર જેને એડમિશન લીધું હશે એ સેશનને પણ ડિગ્રી રૂલ્સ, એટલે જ્યારે પણ કોઈ પણ ડિગ્રી પ્રોગ્રામમાં નવો રૂલ્સ આવે તો એ રૂલ્સ કયા સેશનથી એપ્લાય થયો છે એ પણ ડિફાઇન ડિગ્રી માસ્ટર ડિગ્રી ડિટેલ્સની અંદર ડિફાઇન થઈ ગયેલું હોય. એટલે એ કેલ્ક્યુલેશન્સ ત્યાંથી લાગુ થાય. એટલે ઘણી બધી વસ્તુ બરાબર. જીપી રૂલ માસ્ટર્સની અંદર ટૂંકમાં ગ્રેડ પોઈન્ટ કેલ્ક્યુલેશનની ફોર્મ્યુલા એ ઘણી બધી યુનિવર્સિટી વાઇઝ અથવા તો એક જ યુનિવર્સિટીમાં ડિગ્રી વાઇઝ ડિફરન્ટ સિસ્ટમ હોઈ શકે છે. અને એક જ ડિગ્રીમાં જુદા જુદા સેશનમાં જુદી જુદી સિસ્ટમ લાગુ પડી હોય, બરાબર. તો એ બધું મેનેજ કરવા માટે રૂલ્સ અહીંયા ક્રિએટ થશે. રૂલ્સનું જે બેકએન્ડમાં ફંક્શન ક્રિએટ થશે અહીંયા મેપ થયેલું હશે અને આ મેપિંગ ડિગ્રી માસ્ટરમાં એપ્લાય થયેલું છે અને એ ડિગ્રીના સેશન સાથે મેપ થયેલું છે. એટલે કોઈ પણ સ્ટુડન્ટની એક લાઈફ સાયકલમાં એક સેશનમાં એક કરતાં વધારે જીપી રૂલ લાગેલા નહીં હોય. નેક્સ્ટ સેશનમાં કદાચ યુનિવર્સિટી ડિસિઝન લે તો નવો જીપી રૂલ એને લાગુ પડી શકે છે, બરાબર. પણ જનરલી એક સેશનની અંદર એક જ જીપી રૂલ લાગુ થાય, મલ્ટિપલ લાગુ ના પડી શકે. પણ ડિફરન્ટ સ્ટુડન્ટને મલ્ટિપલ જીપી રૂલ લાગુ થઈ શકે, બરાબર. એવું મેં કાલ પણ આપણે ડિસ્કસ કર્યું ત્યારે કીધું હતું કે ઘણીવાર એવો સિનારીઓ થાય કે યુનિવર્સિટીએ પર્ટિક્યુલર સેશનથી નવા રૂલ્સ રેગ્યુલેશન લાગુ પડ્યા અને એની સાથે જૂના રિપીટર્સ પણ બે એક જ સાથે બેચમાં ભેગા થઈ ગયા હોય ત્યારે એ સ્ટુડન્ટને જૂના રૂલ્સ પ્રમાણે રિઝલ્ટ પ્રોસેસિંગ થતું હોય અને નવા સ્ટુડન્ટને નવા રૂલ્સ પ્રમાણે એક સેશનમાં મલ્ટિપલ રૂલ્સ હોઈ શકે પણ એક જ સ્ટુડન્ટને મલ્ટિપલ રૂલ્સ લાગુ પડે નહીં. સેમ સ્ટુડન્ટને એક જ સેશનમાં બે રૂલ્સ ડિફાઇન થઈ શકે નહીં. હેલો, આ 6 વાગે આવું, 6 વાગે નીકળી. હા, તો બધાને ખ્યાલ આવી ગયો જીપી રૂલ્સ શેના માટે બનાવ્યું છે આખું? એટલે સિસ્ટમને ડાયનેમિક ગમે ત્યારે રૂલ્સ ચેન્જ થાય યુનિવર્સિટીમાં તો આપણી સિસ્ટમ ઇઝીલી રન થઈ શકે, બરાબર. તો ડિગ્રી સાયકલ અહીંયા ક્લિયર થઈ ગઈ બધાને? કે કોઈને કઈ ડાઉટ આમાં? યર, સેમિસ્ટર, પછી સેશનનું ડિગ્રી સાથે મેપિંગ અને યર્સ અને સેમિસ્ટરનું ડિગ્રી સાથે મેપિંગ. ઓકે, આ બધા માસ્ટર્સનું ઇન્ટિગ્રેશન અહીંયા સાયકલમાં થાય છે અને એ પ્રમાણે આખી એકેડેમિક સાયકલ અને રિઝલ્ટ પ્રોસેસિંગ, સ્ટુડન્ટનું internal course allocation, external course allocations, everything depends on this cycle, બરાબર. પછી એનું એક્ઝામિનેશન્સ આ જ સાયકલ પ્રમાણે પ્રોસેસ થશે અહીંયા જે ડિફાઇન થઈ જશે અને એનું પ્રમોશન આ જે ડિગ્રી સાયકલ ઉપર જ આખું પ્રમોશન સાયકલ ચાલે. સ્ટુડન્ટને એક સેમિસ્ટરથી બીજા સેમિસ્ટરમાં મોકલવા માટે અહીંયા એ ચેક કરે કે ભાઈ આના પછી એને કયું સેમિસ્ટર આવે એ જ સેમિસ્ટરમાં એ પ્રમોટ કરશે, બરાબર.
પણ જનરલી આ બધું લોજિકલ હોવું જરૂરી છે કે ભાઈ ફર્સ્ટ પછી તમે થર્ડ સેમિસ્ટર નાખી દો, બરાબર, તો સિસ્ટમ તો એને થર્ડ યર સીધું જ થર્ડ સેમિસ્ટરમાં મોકલી દેશે, કારણ કે અહીંયા નેક્સ્ટ સાયકલ એની થર્ડ સેમિસ્ટર ડિફાઇન થયેલી છે. અને પછી તમે પાછું સેકન્ડમાં મોકલો તો સિસ્ટમ એને સેકન્ડમાં મોકલશે. એટલે આ પાર્ટ બિલકુલ કેરફુલી અને એના જે સિક્વન્સમાં યર સેમિસ્ટર્સ આવતા હોય એ જ સિક્વન્સમાં એન્ટ્રી કરવાની છે. અને આ પાર્ટ ને મેનેજ કરવા વાળો યુઝર્સ પણ એવો સ્ટ્રોંગ હશે યુનિવર્સિટી લેવલે કે જેને એકેડેમિકની સાયકલ્સનું, ડિગ્રી પ્રોગ્રામ્સનું, સેશન્સનું પૂરેપૂરું નોલેજ હશે. અને આ પાર્ટ સુપર એડમિનના પાર્ટમાં જ હશે, બરાબર. કારણ કે આ બધે જ ઇફેક્ટ એની થાય છે. પછી ડેઝિગ્નેશન માસ્ટર ઇઝ ધ જનરલ માસ્ટર. એમાં કંઈ આઈ થિંક બહુ યુનિવર્સિટીમાં જે ડિફરન્ટ ડેઝિગ્નેશન્સ હોય છે, ડીન, એસોસિએટ પ્રોફેસર કે પ્રોફેસર, એનું ખાલી એક માસ્ટર બનાવેલું છે. એટલે જ્યાં પણ ટીચર રજિસ્ટ્રેશન છે ત્યાં આનો જનરલી યુઝ થશે. અથવા તો એના જે એમ્પ્લોયને લોગિન આપીએ છીએ તો એ યુનિવર્સિટીના એમ્પ્લોયના જુદા જુદા ડેઝિગ્નેશન્સ ને મેનેજ કરવા માટે એન્ટ્રી ટાઈમે બનાવેલ છે. આમાં ફક્ત ડેઝિગ્નેશન છે અને એનો સોર્ટિંગ ઓર્ડર છે, બરાબર. એ પ્રમાણે સોર્ટ થઈ જશે. ડિપાર્ટમેન્ટ માસ્ટર દરેક ડિપાર્ટમેન્ટ જનરલી કોલેજ સાથે મેપ હશે. એટલે અહીંયા ડિપાર્ટમેન્ટનું નામ લખવાનું છે અને એની સાથે કોલેજ સિલેક્ટ કરવાની છે, બરાબર. ડિપાર્ટમેન્ટ ઇઝ એસોસિએટેડ વિથ કોલેજ, not with any degree programs or not within any faculty program. એટલે એક જ કોલેજમાં મલ્ટિપલ જુદા જુદા ડિસિપ્લિન વાઇઝ ડિપાર્ટમેન્ટ હોઈ શકે. એગ્રોનોમી, વેટરનરી હોય તો વેટરનરીમાં પણ મલ્ટિપલ ડિપાર્ટમેન્ટ હોઈ શકે. એક કોલેજમાં મલ્ટિપલ ડિપાર્ટમેન્ટ હોય, પ્લાન્ટ બ્રીડિંગ, જેનેટિક્સ, એગ્રોનોમી, એગ્રીકલ્ચર, સ્ટેટિસ્ટિક્સ, સચ ટાઈપ ઓફ ડિપાર્ટમેન્ટ્સ યુનિવર્સિટીમાં દરેક કોલેજની અંદર હોય અને એ ડિપાર્ટમેન્ટ વાઇઝ કોર્સ બને. એટલે આનો ઉપયોગ કોર્સ માસ્ટરની અંદર આવશે ડિપાર્ટમેન્ટનો, બરાબર. જેને આપણે ડિસિપ્લિન તરીકે પણ કહી શકીએ કે ડિફરન્ટ ડિસિપ્લિન ઓફ ધ ફેકલ્ટી, બરાબર. તો આમાં સિમ્પલ છે, તમારે ડિપાર્ટમેન્ટનું નામ નાખવાનું છે અને એની સાથે એક કયા કોલેજની અંડરમાં છે કોલેજ સિલેક્ટ કરવાની, બરાબર, અને એડ કરી દેવાની છે. પણ આ બધાનું ટેસ્ટિંગ તમારે કરવાનું છે. એટલે તમને ખાસ એની રિલેશનશિપ ખ્યાલ આવે, બરાબર. અને શું ટેસ્ટ કરવાનું અને એનો લોજિકલ ટેસ્ટ કઈ રીતે કરવો, વેલિડેશન કેવા હોવા જોઈએ. તો યુનિવર્સિટી માસ્ટર્સ અહીંયા પૂરું થઈ જાય છે, બરાબર. અને સૌથી ઇમ્પોર્ટન્ટ માસ્ટર છે આ બધા, કે જે બધા જ પ્રોસેસિંગમાં જનરલી બધે જ યુઝ થશે. કોઈ પણ એકેડેમિક સાયકલનો પ્રોસેસિંગ પાર્ટ આવશે. હવે પ્રોસેસિંગમાં જે એક્ટિવિટીઝ આવે છે એમાં સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન આવે, એનું એનરોલમેન્ટ આવે, એની ઇન્ટરનલ્સ એક્ઝામ આવે, એનું એક્ઝામિનેશન ફોર્મ આવે, સેમિસ્ટર એન્ડ એક્ઝામ આવે, બરાબર, એનું રિઝલ્ટ પ્રોસેસિંગ આવે અને પ્રમોશન આવે. તો આ બધી જ એક્ટિવિટીઝ અહીંયા જે સાયકલ ક્રિએટ કરી છે ને, જે ડિગ્રીની અંદર જે રૂલ્સ ડિફાઇન કર્યા છે ને એ પ્રમાણે
ચાલશે. એટલે સૌથી ક્રુશિયલ પાર્ટ છે આ માસ્ટર્સ. અને આ માસ્ટર્સ જેટલા સ્ટ્રોંગ હોય એટલું રિઝલ્ટ પ્રોસેસિંગ ઇઝી થઈ જશે. બરાબર? તો કોઈને યુનિવર્સિટી માસ્ટર્સમાં કંઈ ક્વેરી? હા, હવે એના પછી રજિસ્ટ્રેશન માસ્ટર્સ છે. એ જનરલી રજિસ્ટ્રેશન ફોર્મ ઉપર જે ડિફરન્ટ વેલ્યુ ડ્રોપ ડાઉન બાઇન્ડ કરવા માટે ક્રિએટ કરેલા છે, લિસ્ટ ક્રિએટ કરેલા. હેલો, બરાબર? તો બોર્ડ માસ્ટર છે, એની અંદર આ બધા જ રજિસ્ટર જે સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન ફોર્મ છે ને એમાં આ માસ્ટર્સનો ઉપયોગ છે. જ્યારે પણ સ્ટુડન્ટ યુનિવર્સિટીમાં એડમિશન લે એટલે પહેલું જ એનું રજિસ્ટ્રેશન થાય. અને એ રજિસ્ટ્રેશન ફોર્મમાં ધારો કે એને એક્ઝામિનેશનના જે ડિફરન્ટ બોર્ડ્સ છે, સેન્ટ્રલ બોર્ડ, ગુજરાત બોર્ડ, ICICI એન્ડ અધર્સ, અથવા તો વોટ એવર બોર્ડ્સ, જ્યારે એને એકેડેમિક ઇન્ફોર્મેશન નાખતો હોય એની પોતાની રજિસ્ટ્રેશનમાં, ત્યારે આ બોર્ડનું સિલેક્શન મળે. એટલે સિમ્પલ લિસ્ટ મેનેજમેન્ટ છે અને દરેક ડ્રોપડાઉનને ફેસિલિટેટ કરવાનું માસ્ટર છે. ફક્ત એન્ટ્રીઝ મેનેજ માસ્ટરની અંદર ખાસ થોડુંક સમજવા જેવું છે. સ્ટેટ માસ્ટરની અંદર આપણી જોડે લગભગ આખા ઇન્ડિયાની કન્ટ્રીને સ્ટેટ નાખેલા છે. ઘણી એન્ટ્રીઝ છે, પણ એની એન્ટ્રી લોકેશનનું નામ આપવાનું છે. બરાબર? લોકેશનનું નામ, ધારો કે તમારે કોઈ નવો તાલુકો ઉમેરાવો કે નવું કોઈ ગામ ઉમેરાવો અથવા નવો જિલ્લો ઉમેરાવો, તો રજિસ્ટ્રેશન ટાઈમે અથવા તો ટીચર રજિસ્ટ્રેશન ટાઈમે અથવા કોલેજની માસ્ટર એન્ટ્રી વખતે, યુનિવર્સિટીની માસ્ટર એન્ટ્રી વખતે જે લિસ્ટ થાય છે मॉनिटरिंग सबको देना ही है, बट हमारे यहाँ प्रोसेस बना दी है कि कस्टमर का અહીંયાથી થાય છે. क्या एग्जिट करती है वो बना के अप्रूवल का फॉरवर्ड दिया है. તાલુકાસ અને ડિસ્ટ્રિક્ટ્સ અને સ્ટેટ तो सबको ही देना है. મલ્ટિપલ કન્ટ્રીઝ પર મેનેજ કરી શકો. कस्टमर फिर मॉनिटरिंग के बाद में ધારો કે નવો તાલુકો મહેસાણા જિલ્લામાં આવ્યો છે, બરાબર? तो जिसमें लगे कि रेड फ्लैग है तो रेड फ्लैग कर देगा. ये तकलीफ में लंबा तकलीफ है. તો પહેલા લોકેશનનું નેમ આપશે, પછી લોકેશન ટાઈપ આવશે. ભાઈ લોકેશન કયું છે, सबको ही है, बट वो एक फीडबैक देके बोले कि वो किसी ने જિલ્લામાં નવો તાલુકો છે, આપણે ધીણોજ નાખો. ताकि अपने को जब जून में लगे તો ધીણોજ છે તાલુકો છે, कि भाई ये कस्टमर तकलीफ दे सकते. અહીંયા તાલુકો આવશે લોકેશન ટાઈપમાં. અહીંયા કયા જિલ્લામાં છે એ જિલ્લો આપણે वो एक वैसे तो कोई जजमेंट ले नहीं सकते कौन कौन के ऊपर, लेकिन फिर भी कुछ कुछ कस्टमर में आइडिया आ रहा है. अभी कुछ कस्टमर है जो सेफ्टी के लिए ले गए, ऐसा है उनके पास में પણ આપેલું છે. वो समझ में आता है. और एक है कि एकदम ही खत्म ही हो गया है, बोलता है सब बंद हो गया है, खत्म हो गया, ऐसा है, वो अलग समझ में आता है. લોકેશન ટાઈપ ધારો કે તાલુકા અને કન્ટ્રી ઇન્ડિયા, સ્ટેટ આપણે ધીણોજ મહેસાણામાં નાખી એટલે ગુજરાત આવશે, ને ડિસ્ટ્રિક્ટ और रिसेक्टरिंग तो अभी तो बोल रहे हैं कि ये अभी अपने हिसाब से सबको मॉडल देना है, आईडी के हिसाब से कस्टमर ने मांगा है. તો આપણે જે નવી એન્ટ્રી નાખી એક તાલુકાની એ આવી. હા, તો
એક જ ટેબલ થી આપણે બધું મેનેજ કર્યું છે. તાલુકા, ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ બાય ટાઈપ ઓફ લોકેશન. બરાબર? એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે લોકેશન નું નામ, એ લોકેશન શું છે, તાલુકો છે, ડિસ્ટ્રિક્ટ છે, સિટી છે કે કન્ટ્રી છે, એનું ટાઈપ આપવાનો છે અને એનું પેરેન્ટ લોકેશન એને પાસ કરવાનું છે. બરાબર? इसमें वही मैं देख रहा हूँ जिसकी ऑब्लिगेशन कम है એટલે રજીસ્ટ્રેશન या तो फिर માસ્ટરમાં permission સ્ટુડન્ટ guidelines वाला है કેટેગરી માસ્ટર और या तो फिर जो कस्टमर एकदम फाइनेंशियल તો જનરલ, એસસી, એસટી, એસસીબીસી આ ટાઈપની જે ગવર્મેન્ટની કેટેગરીઝ છે એ કેટેગરીઝ મેનેજ કરવા માટેનું માસ્ટર છે. બરાબર? એટલે સ્ટુડન્ટની કેટેગરી કઈ છે એ ડિફાઇન થાય અને આ ડ્રોપડાઉનમાં દરેક જગ્યાએ લિસ્ટ થાય. આ માસ્ટરમાં મતલબ કે આ ટાઈપના જ માસ્ટર છે, ક્વોલિફાઈંગ એક્ઝામ માસ્ટર. તો એક્ઝામ હોય, ધારો કે બીએસસી એગ્રી માં એડમિશન લેવું હોય તો 12 સાયન્સ અને પર્ટિક્યુલર સબ્જેક્ટ જોઈએ તો કાઉન્સમાં તમે સબ્જેક્ટ્સ પણ આપી શકો. તો આ ક્વોલિફાઈંગ એક્ઝામ્સ રજીસ્ટ્રેશનમાં ઓટોમેટિક દરેક સ્ટુડન્ટ લિસ્ટ થઈ જશે. બરાબર? અને ધારો કે બીમાં એડમિશન લેતો હોય તો એની ગ્રેજ્યુએટ ડિગ્રીઝ બધી આવે. ગ્રેજ્યુએટ नहीं आएंगे अभी રિલિજિયનમાં इसीलिए तो अभी तो પેલા હિન્દુ, મુસ્લિમ આ બધા જે ધર્મની રજીસ્ટ્રેશન ટાઈમે એન્ટ્રી એક મેનેજ કરતા હોય તો ત્યાં मेरे मजदूर क्या बोला है इधर तो अभी पैसा नहीं है લિસ્ટ માસ્ટર. तो देखते हैं जैसे बोले कि ज्वेलरी वाला है वो जॉब करवाता है હવે ડિફરન્ટ કાઇન્ડ ઓફ એડમિશન્સ યુનિવર્સિટીમાં આપવામાં આવતા હોય, ધારો કે ડિપ્લોમાથી ડિગ્રી આપવામાં આવે એની ટાઈપ ડિગ્રી કહેવાય. तो बोले उन 30 स्टेप्स इस लोन मैंने क्या बोला था तो तुमको એનઆરઆઈ ને એડમિશન આપતા હોય તો એનઆરઆઈ ની સીટ કહેવાય. પેમેન્ટ સીટ આવે, ટ્રાન્સફર સીટ આવે. એક કોલેજથી उतना पैसा યુનિવર્સિટીથી બીજી યુનિવર્સિટીમાં જ્યારે ટ્રાન્સફર આવે છે. બરાબર? અને ફ્રી સીટ્સ. खाने पीने का देखो સીટ્સ મીન્સ 15 तारीख तक फिर 15 तारीख को देखेंगे अगर 15 तारीख के बाद में भी આ लॉकडाउन ना સિવાયની જગ્યાએ એડમિશન હોય નોર્મल 12મા પછીની तो उससे उसको फायदा क्या होगा बोले कि जैसे लॉकडाउन એડમિશન खुलेगा આપવા मेरे એ બધાને ફ્રી સીટ કહેવાય. दिन से काम करते हैं તો એ ટાઈપ ઓફ સીટ ડિફાઇન કરે છે. લગભગ આ 4 થી 5 ટાઈપ ફિક્સ જ રહે છે અને આ જનરલી રજીસ્ટ્રેશન ટાઈમે એની વખતે एक और है આ ટાઈપ ઓફ दो સીટ तीन लोग से और से મેનેજ बात हुआ वो फिर बोले कि देखो सर मैं ज्यादा पैसे मैं भी नहीं चाहता हूँ मैं भी सीख नहीं हूँ तो बोले कि हम लोग મેથ્સ ગ્રુપ હોય તો એને A કોર હોય, બાયોલોજી ગ્રુપ હોય તો B હોય અને બંને મિક્સ હોય તો A+B હોય. આ ગ્રુપ વસંતભાઈ રજીસ્ટ્રેશન માટે યુઝફુલ છે. વસંતભાઈ આની એન્ટ્રીમાં તમારે बाकी मेरे मजदूर को संभालना ગ્રુપનું નામ લખવાનું છે અને એનો ગ્રુપ કોડ આપવાનો છે. तो ये आदमी के लिए સિમ્પલ એન્ટ્રી મેનેજ કરવાની છે इतने અને આ બધું રજીસ્ટ્રેશનમાં યુઝ થશે એટલે જ એનું નામ છે મેઇન રજીસ્ટ્રેશન માસ્ટર આપ્યા છે. અને સ્ટ્રીમ તો સાયન્સ मेरे आसपास वाले जितने भी जो जॉब वर्क करने वाले हैं જે આ બધું આવે છે. 3 या 4 लोगों ने मेरे जैसा काम किया બરાબર? આર્ટ્સ, કોમર્સ, જનરલ, સાયન્સ, વોકેશનલ એગ્રીકલ્ચર अभी जब खुलेगा और काम 20% भी निकला અને क्योंकि मैं काम કઈ સ્ટ્રીમને સાયન્સ સ્ટ્રીમ ગણવામાં આવે છે એનું સિલેક્શન પણ આપેલું છે. 20% બરાબર? સાયન્સ છે અને સાયન્સ ગણવામાં આવે છે. વોકેશનલ એગ્રીકલ્ચર ને સાયન્સ તરીકે वाला काम मेरे पास आएगा કન્સિડર કરવામાં આવે છે કે નહીં તો तो मेरे पास मजदूर સિલેક્શન ડિફાઇન કરવા માટે આપેલું છે. અને કંઈક કોમેન્ટ્સ હોય રિમાર્ક્સ નાખવાની છે. તો આ બધા જ લગભગ લિસ્ટ ટાઈપ છે, વન ટાઈમ એન્ટ્રી છે. માસ્ટર્સ ડિફાઇન કરવાને જનરલી બધે ફોર્મ ઉપર ડ્રોપ ડાઉન બાઇન્ડ કરવા માટે જેથી એક પરફેક્ટ યુઝર્સ તરફથી આપણે લઈ શકીએ. એના પછી રજીસ્ટ્રેશન માસ્ટરમાં
चल ठीक है, मैं तेरे को करता हूँ थोड़ी देर में, मेरा थोड़ा एक्चुअली वो कस्टमर इंटरेक्शन वाला टाइम है ना, तो 6:30-7 बजे के बाद में ટેસ્ટિંગ માટે યુઝ છે. એના પછી એક્ઝામિનેશન માસ્ટર, સૌથી ઇમ્પોર્ટન્ટ માસ્ટર છે યુનિવર્સિટી માસ્ટર પછી, બરાબર? હા વસંતભાઈ, હમ. વિશાલ બોલ रहा हूँ. આપણે અહીંયા બ્રેક મારી है. ठीक है. अब बहुत लंबू थी जाए. बाकी सब बोलो, अगर कंटिन्यू रखना है तो कंटिन्यू रखते हैं, बट आई थिंक ब्रेक मारी है. यस, आई थिंक પણ હજુ કોઈ ઇનપુટ નથી આપતું ભાઈ. ના ઇનપુટ નહીં, એટલે બ્રેક મારવાની મેં વાત કરી મેં કે આપણને ખબર નહીં પડતી કે કેટલું હોય, ઉપરથી જતું હોય તો તકલીફ પડે આપણને. હા, પણ રિલેશનશિપ તમને ખાસ ખ્યાલ આવી જોઈએ અને ડિપેન્ડન્સી એકબીજા ઉપર ખ્યાલ આવે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને બધી વસ્તુ આ એક્ઝામિનેશન માસ્ટર એ બહુ ઇમ્પોર્ટન્ટ માસ્ટર છે, કારણ કે બધી જ એક્ઝામિનેશનનું પ્રોસેસિંગ બે યુનિવર્સિટી માસ્ટર્સ ને એક્ઝામિનેશન માસ્ટર અને કોર્સ માસ્ટર્સ, આ ત્રણ માસ્ટર સૌથી એકબીજા સાથે टाइटली लिंक अप है प्रोसेसिंग में. मैं देखा रजिस्ट्रेशन मास्टर इज इम्पोर्टेंट बट उतना नहीं डिफिकल्ट नहीं है जितना यूनिवर्सिटी मास्टर है और एग्जामिनेशन मास्टर. आई अंडरस्टैंड जिसमें बहुत सारी चीजें आएंगी. सो लेट्स डू वन थिंग कि सोहम और ये जो क्या बोलेंगे आशिका, यस, मिस्टर अद्भुत और किंजल, ये सब मिलके एक चीज कर सकते हैं. यूनिवर्सिटी मास्टर के अंदर हमने जो भी फॉर्म्स देखे हैं उनका फंक्शनल टेस्टिंग करके एटलीस्ट एक वो आउटपुट ले लें, फंक्शनल टेस्टिंग. एंड ड्यूरिंग द फंक्शनल टेस्टिंग जो भी आपने चीजें बताई हैं, वट एवर यू हैव टोल्ड, आपने जो भी समझाया है उसको रिकॉल करने की कोशिश करें कि कैसा एक फॉर्म दूसरे फॉर्म से रिलेटेड है, and what are the limitations and what are the obligations. limitations क्या है एक फॉर्म की और how these forms are related. ठीक है. उसके बाद हम लोग एक बार नेक्स्ट मंडे हम लोग रिवर्स केटी करते हैं कि let any one of them out of 3, I will prefer आशिका to let us know 15 मिनट के सेशन में यूनिवर्सिटी के डिफरेंट मास्टर्स क्या है. ठीक है. बिफोर दैट शी कैन कनेक्ट टू अस और हमको ये बता सकते हैं वो कि कहाँ पर क्या प्रॉब्लम है उनको और कौन सा चीज समझ नहीं आ रहा है, ताकि वो चीज क्लियर हो जाए. देन हम उनसे समझेंगे 15 मिनट में और हम वो नॉलेज गैप पूरा कर देंगे. राइट. बिकॉज हम जितना टाइम यहाँ लगाएंगे ना, आगे की चीजों में फिर टाइम नहीं लगने वाला है. ये बेस है पूरा. हाँ, आई एग्री. So, Kinjal, any inputs? તો ભાઈ આજે આપણે સેશન અહીંયા પૂરું કરીએ. अच्छा वसंत, एक चीज मेरे को आपसे और पूछनी थी. ये जो हमने, ठीक है, वो मैं और आप जब कनेक्ट होते हैं तब हम बात करते हैं. देन वी विल सी. अभी आपको शायद बाहर जाना है, अब हो क्या हो फिर अपन कनेक्ट होते हैं. ओके, ठीक है. ठीक है. तो मैंने अभी किंजल को 2 एक चीजें लिखवाई. एक तो हम लोग क्या करेंगे कि वी विल क्रिएट अ वर्कफ्लो काइंड ऑफ थिंग, कि पहला अगर यूनिवर्सिटी वाला वर्कफ्लो है, हमने शायद ऑलरेडी बनाया हुआ है, उसको हम रिव्यू कर लेंगे कि अगर यूनिवर्सिटी की हमने सारी एंट्रीज करनी यूनिवर्सिटी मास्टर्स की, तो क्या क्या स्टेप्स हैं, क्या क्या डिपेंडेंसीज हैं, किसके बिना क्या नहीं हो सकता. यस. और दूसरा जो डॉक्यूमेंटेशन या हेल्प हमको देनी है वो हमको इस हिसाब से देनी है कि टोटल बंदा नो वॉइस हो और वो काम कर सके. सो वो चीज साइड बाय साइड चलेगी. दैट वी विल टेक केयर. बट राइट नाउ अंडरस्टैंडिंग बिल्ड करते हैं. ठीक है. ओके. इसके So, साथ आज कल हम सब किंजल बोलो ना डिस्कस करके एक फ्लो डॉक्यूमेंट बनवा लेता हूँ कि भी आप फ्लो डॉक्यूमेंट. किंजल ने ऑलरेडी बनाया था, आई बिलीव, एक फ्लो डॉक्यूमेंट, उसको अपन रिव्यू कर लेते हैं. मैंने अंकल मैंने ना ये फ्लो डॉक्यूमेंट बनाया हुआ है, बट उसमें ना वो कौन सी चीज कहाँ कनेक्टेड होती है वो नहीं लिखा. सिर्फ मैंने पूरा पेज का डिस्क्रिप्शन लिखा है. लाइक सेशन मास्टर हमारे यूनिवर्सिटी में
जो सेशन मास्टर है ना, तो उसका वर्क क्या है, वो कैसे वर्क करता है, उसमें इंसर्ट अपडेट डिलीट वर्क करता है या नहीं, कौन सी चीज वहां लैक है, बस वही मैंने डाला हुआ है। लेकिन उसकी डिपेंडेंसी कहाँ कहाँ पर है वो मैंने नहीं डाला है। सिग्नल दैट इज इवन बेटर। हम क्या करेंगे, आपका जो फ्लो डायग्राम है ना, फ्लो जो आपने बताया डिस्क्रिप्शन है, विल टेक हाँ। दैट अप। अपन 4-5 चीजें मिलाएंगे एंड सिंस यू नो एवरीथिंग, हम उसका एक ही सेशन के अंदर बैठ के फ्लो बना लेते हैं। बिकॉज आपने सारी जो बेसिक सबसे ज्यादा मजदूरी वाला काम है राइट अप तो आपने ऑलरेडी कर दिया है। ठीक है, अभी हमको एक फ्लो डायग्राम जैसा बनाना है, वो अपन बैठ के बना लेते हैं। व्हेनेवर यू लेट मी नो। हेलो। ठीक है। यस, ठीक। वो मैं और आप और किंजल तीनों साथ बैठ के मैनेज कर लेंगे। ठीक है? हाँ, देख लेते हैं। और ये आशिका कल काम कर रहे हैं कि अभी सीधा मंडे हमको मिलेंगे? આશિકા, હા સર। પ્રોસેસિંગ સાયકલ તો ચાલુ જ છે ને? હા। હા, ઓકે। હવે ટેસ્ટ કેસના સેમ્પલ્સ તને સોમે શેર કરી દીધા ભાઈ? કિંજલ તને શેર કરી દીધા? हाँ So, ખાલી ટીચર કેસ બનાવ્યો છે, બાકી કોઈ નથી બનાવ્યા મેં। હા, તો ઓનલી ટીચર તમારે જે પ્રોબ્લેમ માસ્ટર્સનું હતા ને ટેસ્ટિંગ ચાલુ એનો કરી દેવાનું છે। ફંક્શનલ ટેસ્ટિંગ જે વિશાલે કીધું ને, એટલે see, अभी अभी हम क्या करेंगे गाइस, सोहम, आशिका एंड किंजल विल मेक श्योर कि जितने फॉर्म्स की मास्टर्स में हमने बात की है, उन सारे फॉर्म्स में कोई भी एज्यूम कि यू डोंट नो एनीथिंग, जस्ट उसके अंदर डेटा एंट्री करो, मेक श्योर कि वो सेव होता है। ठीक है, उतना फंक्शनल टेस्टिंग उसके अंदर वैलिडेशंस नहीं है तो नोट देम डाउन। ओके, एंड साथ साथ टेस्ट केसेस जो तो आप लिख ही रहे हो, टेस्ट केसेस के बारे में कोई डाउट हो तो कनेक्ट होना आप मेरे से, वसंत भाई से। आप उसको टेस्ट करो कि क्या एक्चुअल फंक्शनैलिटी चल रही है कि नहीं। इफ चल रही है तो दैट इट इज फाइन। विशाल, टेस्ट केस का एक सैंपल डॉक्यूमेंट जो सोहम ने तैयार किया है, लेट वी सी। हाँ, मैंने देखे यहाँ पर सब जो पड़े हैं सार्फ के अंदर, एक तो टेक REG पड़ा है, यूजर लॉगिन 1 पड़ा है, एग्जाम कॉन्फ़िगरेशन 1 पड़ा है, उसकी 2 कॉपी हैं, फिर से टेक रजिस्ट्री की 2 कॉपी हैं, टोटल 3 कॉपी हो गई। हाँ, ये सो ऐसा इम्प्रूव करते हैं, लास्ट में जो मैं और फाइनल आप हुआ है। बैठ के देख लेते हैं, मैं और आप बैठ के देख लेते हैं कि कौन सा लेटेस्ट है और क्या है, फिर अपन फीडबैक दे देंगे। राइट, हाँ, मैंने भी एक टीचर रजिस्ट्रेशन वाला बनाया हुआ है, तो मैं भी वो भी शेयर कर देती हूँ। हाँ, ये अपलोड कर देना। क्या ये है QA साइकिल 1 गुंजन के अंदर पड़ा है सब कुछ एक्चुअली। कोई नहीं, मैं वो अंकल को ही मेल कर दूंगी तो वो सीधा वो डाल देंगे, उसमें शेयर कर लेंगे। हमने आपके पास इसकी एक्सेस है, क्या नाम, ये किसी को कीन नहीं एक्सपर्ट है, डॉक्स। गूगल ड्राइव। अच्छा, ओके, क्योंकि ठीक है, वो कोई बात नहीं। डॉक्यूमेंट हर किसी को अपलोड दे देंगे ना तो फिर मिक्सअप हो जाएगा। ठीक है, तो वो आप मैं देखता मेरे हूँ को उसके भी बाद। किंजल ईमेल कर सकते हो। हाँ, ठीक है, તો આશિકા, તમે હવે ટેસ્ટ કેસ લખવાનું ક્યારથી ચાલુ કરશો? હા સર, બસ આ ડેટા પ્રોસેસિંગ પતે એટલે ડેટા પ્રોસેસિંગ પતે અથવા તો ડેટા પ્રોસેસિંગ કન્ટિન્યુ કંટાળો આવે તો વચ્ચે ટેસ્ટ કેસનું પણ કામ કરી શકે છે, બરાબર? કે બહુ લેન્થી પ્રોસેસ છે બધી ડેટા સાયકલ આખી। ને હજુ લગભગ 1-2 દિવસ ચાલશે એ પ્રોસેસિંગ। और ये पैनल एलोकेशन तो सबके पास में मैंने भेज दिया था 12 बजे, उसी में से एलोकेशन वाला काम कर रहे हैं। ठीक है वसंत भाई, आप हो क्या हो, हाँ, विल कनेक्ट। आप वापस आते हो तो मेरे को कॉल करो, तो हम कनेक्ट होते हैं पहले। ठीक है, ठीक है, हम ओके, थोड़ा सा समझ के देन वी विल कनेक्ट विद इंडिविजुअल। राइट। तो चलो આજનું સેશન આપણે અહીંયા ક્લોઝ કરીએ છીએ। ઓકે, ગુડ બાય એવરીવન। बाय બાય यार, बाय बाय एवरीवन। बाय। બાય। नमस्कार।